હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિષ્ટી અલ્પાની દુનિયા છે. તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું અને મારા યુટ્યુબ ફેમિલીના દર્શક મિત્રોને જય મહાદેવ. આજે મહાદેવના મંદિરે જ છું અને આજે અહીંયા જ લોંગ વિડીયો બનાવવાની છું. સો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ રહેજો મારા વિડીયોમાં. મંદિર હું તમને બતાવીશ, આજે પૂરું મંદિર બતાવીશ. ઓકે, આ રીતનું મંદિર છે ભોળાનાથનું, જે મંદિરમાં હું આવું છું. જ્યારે બી મારું મન ઉદાસ હોય ત્યારે હું અહીં આવી જાઉં છું. હવે હું પૂજા કરીશ, તમને વિડીયો બતાવતી હતી, વિડીયો શૂટ કરતી હતી એટલે પૂજા બાકી છે. પૂજા કરી લઉં છું અને પૂજા માટે હું ઘરેથી જ પાણી લઈને આવું છું, બોટલ લઈને આવું છું. ઘરેથી જ બધી વસ્તુઓ લઈને આવું છું. દીવાબત્તી, આ બાટી છે. સો ફ્રેન્ડ, ચલો મળીએ મંદિરની અંદર. અગરબત્તી ના સળગાવાય કારણ કે વાંસની બનેલી અગરબત્તી, તો હું ધૂપબત્તી પણ લાવી છું. તો આ ધૂપબત્તી સળગાવીશ, અગરબત્તી મૂકી દઉં છું. ઘરનું પાણી થવું જોઈએ, અંદર થોડું ગંગાજળ મિશ્રિત કર્યું છે. આજે શનિવાર છે એટલે કાળા તલ નાખીને શિવજી પર અભિષેક કરીશું આપણે. કાળા તલ છે. हर हर महादेव, हर हर महादेव. पापा आ गए तो जाना ही नहीं. અહીંયા પડ્યા હતા ફૂલ ને બેલીપત્ર ચડાયેલા છે, જે હું ધોઈને ફરીથી એમને ચડાવીશ કારણ કે આજ શનિવાર છે એટલે તોડાય નહીં. એટલા માટે આ જ બેલીપત્રને હું ધોઈને પછી શિવજી ઉપર ચડાવીશ. ધોઈ નાખીશ. મૂકી દો. હાર લે, બેસી જાવ, આમ ફરફર ના કર બેટા. હા, ધીરે મને પૂજા ખાલી આદી બેટા. सांब सदाशिव, सांब सदाशिव, सांब सदाशिव, सांब सदाशिव, सांब सदाशिव, सांब सदाशिव, शनिवार એટલે શિવજી પર કાળા તલ ચડશે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. શમીપત્રમાં પાણી ચડાવી દઈશ, જળ ચડાવી દઈશ. શમીપત્રના વૃક્ષમાં શનિવારના દિવસે જળ ચડાવવાથી હજારો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જળ ચડાવી દઈશ.
અહીંયા જે મંદિર છે ને એને ફરતે છે ને બીલીપત્રના ગોળ ફરતે ઝાડ ઉગાડ્યા છે. મને બહુ જ ગમે છે. દેખો અહીંયા નાનો છોડ છે અને બધા ઝાડ છે, ફૂલોના ઝાડ છે. અહીંયા દેખો આ બીજું બીલીપત્રનું ઝાડ છે, વૃક્ષ બીલીપત્રનું. શમીપત્ર પણ અહીંયા જ છે. બતાવું તમને શમીપત્ર. દેખો શમીપત્ર છે. અહીંયાથી તોડીને હું મહાદેવને ચડાવું છું. આ કરણનું ઝાડ છે, મિષ્ટી. આ છે પીપળાનું ઝાડ. અહીંયા હું જળ ચડાવું છું શનિવારે પીપળાના ઝાડમાં જળ ચડાવવાથી શનિદેવનો વાસ હોય છે શનિવારે પીપળામાં. તો જળ ચડાવવાથી બધા રોગોમાંથી મુક્તિ મળે છે. શનિવારે શમીપત્ર ના તોડાય. હો દેખો ફ્રેન્ડ્સ, આ મંદિરના ગોળ ફરતે બીલીપત્રના ઝાડ છે. આ છે મંદિર. આ મંદિરનો પાછળનો ભાગ છે. દેખો આ બીલીપત્રનો ઝાડ છે, ગોળ ફરતે છે. મસ્ત અને બહુ ગમે છે ને. ઠેર ઠેર બીલીપત્ર. અત્યારે નાના બીલીપત્ર આવ્યા છે. આ શનિવાર છે એટલે તોડાય નહીં. સોમવારે પણ ના તોડાય. અમુક વારમાં આપણે ના તોડાય. ચડાયેલા બીલીપત્ર ચડાવી શકીએ છીએ આપણે. દેખો. સો ફ્રેન્ડ્સ, આ છે લીમડાનું ઝાડ અને અહીંયા છે બળિયા બાપનું સ્થાન. જય બળિયાદેવ. તમે જોઈ શકો છો અહીંયા ચૈતર મહિનામાં બળિયા બાપના દર્શન કરવા માટે બધા આવે છે. અને આ છે સાબરમતીના બળિયાદેવ. અમદાવાદ સાબરમતી. મૂકી દે બેટા, મૂકી દે મિષ્ટી. સો ફ્રેન્ડ્સ, આજનો મારો મંદિરનો બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટમાં શેર કરજો. મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.